હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ અવર ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું ધોરણ 12 કોમર્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર આજે ધોરણ 12 કોમર્સ અને એની અંદર તમારો મજેદાર, તમારો પ્રિય મનગમતો વિષય આંકડાશાસ્ત્ર, સ્ટેટિસ્ટિક નામ લીધું એટલે સવાલ પેદા થતા હશે એમ. સાહેબ, અમારો પ્રિય વિષય એમ પ્રિય હોત તો વિડીયો જોવાની કદાચ જરૂર ના પડો તેમ બધું તૈયાર કરી નાખ્યું તેમ મજાક કરું. ચલો આગળ જઈશું આપણે એમ. ચલો આજે આ પેપરની અંદર આપણે વિભાગ એ સોલ્યુશન કરીશું અને વિભાગ એની અંદર પાટણ જિલ્લા દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024 એટલે જે પાટણ જિલ્લા જે સમિતિ છે એનું દ્વિતીય વાર્ષિક પરીક્ષા છે 2024, એનો આપણે સેક્શન એ વિભાગ એનો અભ્યાસ કરીશું. બીજું ખાસ વિડીયો કદાચ થોડો લોંગ થશે એટલે તમે એવો અંદાજ ના મારતા કે વિભાગ એની અંદર 20 પ્રશ્નો હોય એટલે 10 મિનિટમાં પટી જાય. મારો ટાર્ગેટ નથી કે તમને ખાલી વિકલ્પ ટીક કરાવવું. એવું ટીક કરવું હોય તો ગાઈડની અંદર ચોપડીની અંદર આપેલું છે. આપણા વિડીયોની અંદર ખોટો ટાઈમ બગાડવાની કોઈ જરૂર નથી એમ. પણ હું તમને દરેક વસ્તુ વિથ પ્રેક્ટિકલ સાથે સમજાવીશ અને એને રિલેટિવ કોઈ પણ ક્વેશ્ચન આવશે બાજુની અંદર તો હું તમને સમજાવીશ. કહેવાનો મારો મતલબ છે કે હું તમને ફૂલ્લી ડીપમાં સમજાવીશ અને રિલેટિવ કોઈ પણ ક્વેશ્ચન આવતો છે પરીક્ષામાં કોઈ ફેરવીને પૂછે તો તમને ડાઉટ ઊભો ના થાય એટલા માટે દરેક વસ્તુ હું તમને પોઈન્ટ ભણાવી છે. એના કારણથી વિડીયો થોડો લોંગ હશે. ચલો આપણે સીધા હવે ટોપિક ઉપર જઈશું એમ. ચલો, વિભાગ એની અંદર આપણને ખબર છે કે કેટલા પ્રશ્નો છે? 20 પ્રશ્નો છે, જે આપણી નવી માર્ચ 2024ની જે પેપર સ્ટાઇલ છે એ પ્રમાણે. એટલે એની અંદર 20 વિકલ્પ તમને આપશે એમ. ચલો જોઈએ એની અંદર સાચો વિકલ્પ પસંદ કરીને લખો એમ. ચલો એમાં પ્રશ્ન નંબર 1 કહે છે લાસ્પેરના સૂચક આંકની ગણતરીમાં કયો વપરાશ લેવામાં આવે છે? લાસ્પેરનો સૂચક આંક અને વપરાશને કહીશું આપણે જથ્થો. શું કહીશું? જથ્થો. અને અહીંયા આપણે લાસ્પેરનું સૂત્ર કીધું છે તો અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે. એની અંદર આધાર વર્ષનો વપરાશ, ચાલુ વર્ષનો વપરાશ, સરેરાશ વર્ષનો વપરાશ, કોઈ પણ વર્ષનો વપરાશ. હવે અહીંયા લાસ્પેર કહેશે તો એકવાર મારું એવું માનવું છે કે લાસ્પેરનું સૂત્ર લખી દો એકવાર. તો લાસ્પેરનું સૂત્ર છે સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100. આ થઈ ગયું આપણું લાસ્પેરનું સૂત્ર એમ. તમારા સૂત્રની અંદર તમારો જવાબ છે. હવે વપરાશ કહે છે તો અહીંયા P એટલે ભાવ થાય અને Q એટલે ક્વોન્ટિટી, જથ્થો વપરાશ થાય. હવે તમે જોઈ શકો છો અહીંયા કે તમને જે આપેલું છે અહીંયા બંનેની અંદર Qની ઉપર ધ્યાન આપો એમ. તો અહીંયા તમે જુઓ બંનેની અંદર 0 0 છે, અહીંયા 0 અને અહીંયા 0. હવે 0 એટલે આધાર આવે કે ના આવે? આવે. શું 0 એટલે આવે? આધાર. તો અહીંયા તમે જો બંનેની અંદર Q0 છે તો આધાર વર્ષનો વપરાશ ધ્યાનમાં લેવામાં આવે છે. તો આપણો જવાબ કયો થશે? એ ફોર અંબાજીની અંદર આપેલો છે આધાર વર્ષનો વપરાશ. કયો? આધાર વર્ષનો વપરાશ. હવે બીજો પરીક્ષામાં પ્રશ્ન કયો પૂછાય? જો તમને અહીંયા લાસ્પેનની જગ્યાએ તમને પાસે આલે, શું આલે? પાસેના સૂચકાંકની અંદર આલે તો પછી પાસેનું સૂત્ર લખી દેવાનું. તો પાસેનું સૂત્ર આપણને આવડે છે કે IP બરાબર સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 ગુણ્યા 100. આ આપણું પાસેનું સૂત્ર છે. તો પાસેના સૂચકાંકની અંદર તમે જો વપરાશ જુઓ એમ, Q ક્વોન્ટિટી વપરાશ જથ્થા ઉપર, તો અહીંયા 1 1 છે. તો અહીંયા કયો આવે? ચાલુ વર્ષનો વપરાશ છે. જો હવે પરીક્ષાની અંદર બરાબર છે ગમે એમ પ્રશ્ન ફેરવીને પૂછે, તમને કોઈ પ્રશ્ન ખરો એમ ડાયરેક્ટ સૂત્ર આઈપીની અંદર તમે જો ચાલુ વર્ષનો વપરાશ છે તો લાસ્ટ પાસેનું સૂત્ર આવે તો ચાલુ વર્ષનો વપરાશ આવે અને લાસ્ટ પેનનું સૂત્ર આવે તો કયો? આધાર વર્ષનો. કારણ 0 એટલે આધાર વર્ષ થાય અને 1 એટલે ચાલુ વર્ષ થાય. અને વપરાશ કે તો વપરાશ માટે Q ઉપર નજર મારવાની. ઓકે. ચલો આગળ જઈશું નેક્સ્ટ. એના પછી ક્વેશ્ચન નંબર 2ની અંદર જઈશું. ચલો ક્વેશ્ચન નંબર 2માં શું કહે છે? ધ્યાન આપજો એમ. સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે? હવે સૂચકાંક ઇન્ડેક્સ નંબર આપણું ચેપ્ટર નંબર 1 અને એમાં આપણે પૂછ્યું છે શ્રેષ્ઠ સરેરાશ. શું? શ્રેષ્ઠ એટલે આખા ચેપ્ટરની અંદર સૂચકાંકની અંદર તમને ખબર છે કે ગુણોત્તર શોધવો પડે. શું શોધવો પડે? ગુણોત્તર. હવે તમે ભાગીને જવાબ લાવો. શું? ભાગીને જવાબ લાવો અને એને 100 વડે ગુણો. એટલે મારી ભાષામાં કહું તમારે ગુણોત્તર શોધવો પડે. આખા ચેપ્ટરમાં લાસ્પેર હોય, પાસે હોય, ફિશર હોય, કુલ ખર્ચ હોય, કૌટુંબિક અંદાજપત્ર હોય, કોઈ પણ હોય, તમારે ગુણોત્તર શોધવો પડે. તો શ્રેષ્ઠ સરેરાશ આવશે એટલે તમારો જવાબ બનશે D ફોર દ્વારકા, ગુણોત્તર મધ્યક. કયો? ગુણોત્તર મધ્યક. હવે પ્રશ્ન બદલીને કયો પૂછે? જો કદાચ તમને અહીંયા પ્રચલિત આલે એવો પ્રશ્ન પૂછે કે પ્રચલિત સરેરાશ કઈ, તો પ્રચલિત પૂછે તો તમારો જવાબ આવે ભારિત મધ્યક. કયો આવે? ભારિત મધ્યક.
ઓકે ને? ઓકે. પ્રશ્ન વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે. છેલ્લા લગભગ 10 વર્ષના પેપર ચેક કરશો તો આની અંદરથી તમને આ પ્રશ્ન 5 થી 6 વાર પ્રશ્ન બેઠો ક્વેશ્ચનમાં જોવા મળશે. શ્રેષ્ઠ કે તો ગુણોત્તર મધ્યક અને પ્રચલિત કે તો ભારિત મધ્યક. શ્રેષ્ઠ એટલા માટે ગુણોત્તર મધ્યક, આખા ચેપ્ટરની અંદર ગુણોત્તર એટલા માટે શ્રેષ્ઠ કે તો ગુણોત્તર મધ્યક, પ્રચલિત કે તો ભારિત મધ્યક. ઓકે, ચલો આગળ ક્વેશ્ચન નંબર 3 ની અંદર જઈશું આપણે. ચલો આગળ કે છે વિકર્ણ આકૃતિમાં, કૂતરી નહીં આકૃતિ, હા એમ આવતા રહો. વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય તો r ની કિંમત શું થાય? એટલે વિકર્ણ આકૃતિની અંદર હવે આ કયા ચેપ્ટરનો દાખલો છે? તો આ સહસંબંધનો છે. હા કે ના? હા, બરોબર છે. અને અહીંયા આપણે સહસંબંધના અભ્યાસની અલગ અલગ રીતો હતી. કેટલી રીતો હતી? 3. કઈ? કાર્લ પિયર્સનના ગુણન પ્રઘાતની રીત, સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધની રીત અને વિકર્ણ આકૃતિની રીત. અને હવે એવું કહે છે કે વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર આવેલા હોય તો r એટલે સહસંબંધાંકની કિંમત કેટલી થાય? જો બધા જ બિંદુઓ એક જ સુરેખા ઉપર આવે તો r ની કિંમત તમારી -1 થી +1 વચ્ચે આવે. કેટલી આવે? -1 થી +1 એટલે તમારો જવાબ થશે બી ફોર બહુચરાજી, -1 થી +1 વચ્ચે. ચલો આગળ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 ની અંદર જઈશું. ચલો આગળ કહે છે ક્રમાંક સહસંબંધની રીતમાં બે ચલના ક્રમાંકોના તફાવતોનો સરવાળો શું થાય? કયા ચેપ્ટરનો દાખલો છે? તો ચેપ્ટર નંબર 2 ક્રમાંક સહસંબંધની રીત. કોને આલી હતી? સ્પીયરમેને. તો સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતની અંદર અહીંયા કહે છે કે ક્રમાંક સહસંબંધની રીતમાં બે ચલના ક્રમાંકોનો તફાવત. હવે બે ચલના ક્રમાંકો એટલે શું? એમ તો અહીંયા પેલો x હોય પછી y હોય. x નો ક્રમ rx આવે, y નો ક્રમ ry આવે અને તમે અહીંયા d શોધો અને d એટલે તમારો rx ry અને rx ry એનો સરવાળો એટલે સિગ્મા d અને સિગ્મા d તમારો જવાબ આવે 0. કેટલો આવે? 0. એમ ક્રમાંક સહસંબંધની રીતમાં બે ચલના ક્રમાંકોના તફાવતોનો સરવાળો. તો બે ક્રમાંકોના તફાવતો એટલે કયા? rx ry અને એને કહીશું d અને rx ry નો તમે સરવાળો કરો તો સિગ્મા d તમારો કેટલો આવે? 0. એમ તો અહીંયા તમારો 0 જવાબ થશે a ફોર અંબાજી 0. એમ આ બધું ક્યારે આવડે? કે જ્યારે આખા ચેપ્ટરની અંદરથી તમને દરેક વસ્તુ પોઈન્ટ ટુ પોઈન્ટ થિયરી આવડતી હોય ત્યારે તમે a અને b સોલ્વ કરી શકો. એમ જેમ જેમ ટાઈમ મળશે એમ તમારે મેક્સિમમ પેપર સોલ્યુશન કરાવવાની કોશિશ કરીશ. ચલો આગળ નેક્સ્ટ 5મા નંબરના વિકલ્પની અંદર જઈશું. નિયત સંબંધનો શાબ્દિક અર્થ શું થાય છે? નિયત સંબંધ ચેપ્ટર નંબર 3 ચેપ્ટરની શરૂઆતની અંદર ક્વેશ્ચન આપેલો છે કે નિયત શબ્દ સૌપ્રથમ કોને આપ્યો તો? સર ફ્રાન્સિસ ગાલ્ટને. સર ફ્રાન્સિસ ગાલ્ટન શેમાં અભ્યાસ કરતા હતા? માનવ આનુવંશિકતા. અને નિયત સંબંધનો શાબ્દિક અર્થ શું થાય છે? પ્રતિગમન. શું થાય છે? પ્રતિગમન. તો અહીંયા C4 ચોટીલામાં આપેલું છે પ્રતિગમન અને પ્રતિગમનનો બીજો મતલબ થાય છે સરેરાશ કિંમત તરફ પરત આવવું. શું? સરેરાશ કિંમત તરફ પરત આવવું એનો મતલબ એવો થાય. પ્રતિગમન એટલે સરેરાશ કિંમત તરફ પાછા આવવું એનો મતલબ એવો થાય છે. ચલો આગળના ક્વેશ્ચન નંબર 6 ની અંદર જઈશું આપણે. ચલો પ્રશ્ન નંબર 6 ની અંદર ધ્યાન આપજો. એમ સુરેખ નિયત સંબંધ મોડેલમાં આલ્ફા અને બીટા શું દર્શાવે છે? તો સૌથી પહેલા અહીંયા સુરેખ નિયત સંબંધ મોડેલ એટલે મોડેલ આપણું કયું હતું? આવડે છે? હા એમ કોના બરાબર હતું? સુરેખ નિયત સંબંધ મોડેલ પાકું? પાકું. તો u બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ એ આપણું નિયત સંબંધ મોડેલ હતું. એમ હવે આ નિયત સંબંધ મોડેલની અંદર આપણને આલ્ફા અને બીટા શું કહે છે? આલ્ફા અને બીટા. તો આલ્ફા અને બીટા શું છે? આપણા અચળાંકો છે. શું છે? અચળાંકો છે. નિયત સંબંધ મોડેલની અંદર આલ્ફા અને બીટા અચળાંક છે. જો કદાચ એક્સ પૂછો હોત તો એક્સ વિધેયનો કયો ચલ આવે? નિરપેક્ષ ચલ. એક્સ કયો ચલ આવત? નિરપેક્ષ ચલ. જો વાય પૂછો હોત તો સાપેક્ષ ચલ આવત. કયો આવત? સાપેક્ષ ચલ. આલ્ફા બીટા અચળાંક અને યુ પૂછો હોત કયો? યુ તો યુ આવત વિધેયનો વિક્ષેપ ચલ. શું આવત? વિધેયનો વિક્ષેપ ચલ. આ થઈ ગયું તમારા મોડેલના બધા પ્રશ્નો પૂરાય. સુરેખ નિયત સંબંધ મોડેલની અંદર આલ્ફા બીટા અચળાંક થાય. એક્સ પૂછો હોત કે સુરેખ નિયત સંબંધ મોડેલની અંદર એક્સ શું છે? તો વિધેયનો નિરપેક્ષ ચલ. વાય પૂછો હોત તો શું આવત? વિધેયનો સાપેક્ષ ચલ આવત અને યુ આવત વિધેયનો વિક્ષેપ ચલ. એમ ઓકે ને? ઓકે. અને બીજું સુરેખ નિયત સંબંધ મોડેલ સંકેતમાં પણ પૂછાય છે. ઓકે ચલો આગળ જઈશું નેક્સ્ટ. એના પછી આપણે ક્વેશ્ચન નંબર 7 ની અંદર ચલો સામાયિક શ્રેણી શેના પર આધારિત છે? હવે સામાયિક શ્રેણીની વ્યાખ્યા હતી કે નિયત સમયે લેવામાં આવેલા અવલોકનના સમૂહને સામાયિક શ્રેણી કહેવામાં આવે છે.
બીજી એક વ્યાખ્યા હતી કે અમુક સમયાંતરે એકત્ર કરવામાં આવેલી અને સમય આધારિત ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામાયિક શ્રેણી કહેવાય. એટલે સામાયિક શ્રેણી એની વ્યાખ્યાની અંદર સમય જ આવે છે. શું આવે છે? સમય એટલે ટી. એટલે સામાયિક શ્રેણી શેના પર આધારિત છે? સમય પર આધારિત છે, કારણ કે એની વ્યાખ્યાની અંદર આપેલું છે. આગળ ક્વેશ્ચન નંબર 8ની અંદર સામાયિક શ્રેણીના ઘટકો કેટલા છે? તો સામાયિક શ્રેણીના ઘટકો એમ તમને આવડતું હોવું જોઈએ. તો સામાયિક શ્રેણીના ઘટકો કેટલા? 4. કયા કયા? પહેલો છે દીર્ઘકાલીન ઘટક અથવા વલણ, એટલે એને ટીટી કહીશું. એને શું કહીશું? ટીટી. ટીટી એટલે દીર્ઘકાલીન ઘટક અથવા વલણ. બીજા નંબરની અંદર છે મોસમી ઘટક. મોસમી ઘટકને કહીશું આપણે કયો? એસટી. કયો? એસટી એટલે સિઝનેબલ કોમ્પોનેન્ટ. ચલો એના પછી ચક્રીય ઘટક. ચક્રીય ઘટક એટલે આપણો કયો? સીટી. અને એના પછી આવશે યાદચ્છિક અથવા અનિયમિત ઘટક અને એને કહીશું આપણે આરટી. શું કહીશું? આરટી. તો સામાયિક શ્રેણીના ઘટકો કેટલા? 4. કયા કયા? યાદચ્છિક ઘટક અથવા વલણ, મોસમી ઘટક, ચક્રીય ઘટક, યાદચ્છિક ઘટક અથવા અનિયમિત ઘટક. હવે એવું પૂછો કે સામાયિક શ્રેણીનું યોગનીય મોડલ, તો YT બરાબર શું? YT બરાબર TT પ્લસ ST પ્લસ CT પ્લસ RTM. ચલો અને ઘટકો કેટલા આવે છે? 4. 4 નામ મેં તમને અહીંયા કહી દીધું એમ. વિભાગ બી ની અંદર પૂછાય તો કામ લાગે. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9 ની અંદર નિર્દેશ અવકાશ યુના વિશિષ્ટ ઉપગણ ફાઈને કઈ ઘટના કહેવામાં આવે છે? સંભાવના. ભાગ 2 નું ચેપ્ટર નંબર 1. ચલો અહીંયા તમને કઈ ઘટના કીધી છે? ફાઈ. હવે આજે આપણી ફાઈ એ ઘટના છે, એ આપણી અશક્ય ઘટના છે. કઈ ઘટના છે? અશક્ય ઘટના. અને અશક્ય ઘટના એટલે જે ઘટના કદી પણ ના બનવાની હોય એને કહેવાય અશક્ય ઘટના. અને બીજું આ ફાઈની જગ્યાએ ઘણી વખત તમને ખાલી ગણ પણ આલે. શું આલે? યુ બરાબર તમને ખાલી ગણ આલે. અને યુ બરાબર ખાલી ગણ આલે આ ફાઈની જગ્યાએ તો પણ તમારી અશક્ય ઘટના થાય એમ. ફાઈ આલે તો પણ અશક્ય ઘટના અને યુ બરાબર ખાલી ગણ આલે. ખાલી ગણ એટલે આમાં એક પણ ઘટક ના હોય ને એક પણ ઘટક ના હોય એટલે આ કઈ ઘટના કહેવાય? અશક્ય ઘટના. આગળ ક્વેશ્ચન નંબર 10 ની અંદર જઈશું આપણે. શું કહે છે અહીંયા? લીપ વર્ષ ન હોય. હવે લીપ વર્ષ ના હોય એટલે સાદું વર્ષ હોય. કયું વર્ષ હોય? સાદું વર્ષ. તેવા વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર આવે તેની સંભાવના કેટલી? હવે લીપ વર્ષ ન હોય તો એ ફેબ્રુઆરી મહિનાની અંદર આપણને ખબર છે કેટલા દાડા આવે? 28 દાડા આવે. કેટલા દિવસો આવે? 28 દિવસો આવે. અને બીજું આપણે એવું કહેવાય કે 5 ગુરુવાર આવે. હવે તમને ખબર છે કે અઠવાડિયાની અંદર એક વાર એક વખત આવે. અઠવાડિયાની અંદર એક વાર એક વખત આવે. અને મહિનાની અંદર દરેક વાર 4 વખત આવે. મહિનામાં દરેક વાર કેટલી વખત આવે? 4 વખત આવે. અને એમાં ફેબ્રુઆરી મહિનો કે તો 4 ગુણ્યા 7. દરેક વાર મહિનામાં 4 વખત આવે. અઠવાડિયાના દિવસો 7 તો 7 ચોક 28. ફેબ્રુઆરી મહિનામાં 28 દાડા હોય તો દરેક વાર 4 વખત જ આવે. તો ગુરુવાર 5 વખત આવી શકે ના? કારણ કે દરેક વાર મહિનામાં 4 વખત આવે. અઠવાડિયાના દિવસો કેટલા? 7 તો 7 ચોક 28. તો ફેબ્રુઆરી મહિનામાં દાડા કેટલા છે? 28. અને 28 કમ્પ્લીટ થઈ રહેશે એમ તો દરેક વાર 4 વખત જ આવે. તો ગુરુવાર 5 વખત આવે? ના આવે, કારણ કે દાડા જ 28 છે, 29મો દાડો જ નથી એમ તો ના આવે. તો આ કઈ ઘટના છે? અશક્ય ઘટના છે. અને અશક્ય ઘટના છે એની સંભાવના કેટલી થાય? 0 છે. આ કઈ ઘટના છે? અશક્ય ઘટના. કઈ ઘટના? અશક્ય ઘટના. આ ફાઈ ઘટના છે, આ ખાલી ગણની ઘટના છે અને એની સંભાવના કેટલી આવે? 0 આવે. ઓકે ને? ઓકે. ચલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11 ની અંદર જઈશું. ચલો આગળના આપણે ક્વેશ્ચન નંબર 11 ની અંદર જઈશું. નીચેનામાંથી કયો ચલ એ અસતત ચલનું ઉદાહરણ છે? કયા ચેપ્ટરનો દાખલો છે? ભાગ 2 ચેપ્ટર નંબર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. હવે તમને અહીંયા કયા ચલ પૂછ્યો છે? અસતત. હવે સૌથી પહેલા તમને અહીંયા 2 ચલ છે તો હું તમને કહી દઉં. બંનેની અંદરથી ઉદાહરણ મોસ્ટ IMP છે. ચલો એક છે અસતત ચલ અને બીજો છે સતત ચલ. ચલો આમાં ધ્યાન શું રાખવાનું એમ? જેના ઘટકોની સંખ્યાને તમે ગણી શકો. શું? જેના ઘટકોની સંખ્યાને તમે ગણી શકો એને કહેવાય અસતત ચલ. અને જેના ઘટકોની સંખ્યાને તમે ગણી ન શકો, ગણી ન શકાય. ગણી ન શકાય એટલે શું? એને માપી શકાય. એને શું કહેવાય? માપી શકાય. તો ગણી શકાય એ કોનું ઉદાહરણ થશે? અસતત ચલનું. અને જેને માપી શકાય એ સતત ચલનું ઉદાહરણ કહેવાય. આની વ્યાખ્યા બહુ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની અંદર એમ. ચલો હવે આમાંથી એવું ઉદાહરણ શોધો એમ કે જેને ગણી શકાય એમ. તમે જો વિદ્યાર્થીઓની ઊંચાઈ, વિદ્યાર્થીઓની ઊંચાઈ એટલે એને માપી શકાય, એને ગણી ના શકાય એમ. વિદ્યાર્થીનું વજન, વિદ્યાર્થીનું વજન એટલે એને માપી શકાય, એને ગણી ના શકાય એમ. વિદ્યાર્થીનું બ્લડ પ્રેશર, બ્લડ પ્રેશર એને ગણી ના શકાય, એને માપી શકાય. તો આ 1, 2, 3 આ માપી શકાય. તો આ સતત ચલનું ઉદાહરણ હશે એમ. તો હવે ડીમાં આપણો જવાબ હોઈ શકે. જો વિદ્યાર્થીના જન્મનું વર્ષ, હવે આ વિદ્યાર્થીના જન્મનું વર્ષ એ સંખ્યામાં છે એમ, આને ગણી શકાય એમ. તો D ફોર દ્વારકા આ આપણા અસતત ચલનું ઉદાહરણ થશે એમ. જેને ગણી શકાય એ અસતત ચલ, જેને માપી શકાય એ સતત ચલ. તો અહીંયા તમે જો અસતત ચલ તો વિદ્યાર્થીના જન્મનું વર્ષ, તમારા જન્મનું વર્ષ દાખલા તરીકે હું એમ કહું કે 2008
તો આ વર્ષ છે, સંખ્યામાં છે, એને ગણી શકાય છે. ઓકે ને? ઓકે, એના ઘટકોની સંખ્યા કેવી છે? શાંત છે એમ. અને બીજું આ 3 ઉદાહરણ છે. જો ઊંચાઈ માપી શકાય, વજન માપી શકાય, બ્લડ પ્રેશર માપી શકાય, તો આ 3 સતત ચલના ઉદાહરણ છે એમ. આટલું યાદ રાખો. ગણી શકાય તો અસતત નહીં, માપી શકાય તો સતત. કોઈ પણ ક્વેશ્ચન આવે બરાબર, તમને કોઈ પ્રશ્ન ઊભો નહીં થાય એમ. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12 ની અંદર જઈશું. n બરાબર 10 પ્રાચલવાળા ધન વિષમ દ્વિપદી વિતરણ માટે નીચે આપેલ કિંમતો પૈકી કઈ કિંમત મધ્યકની હોઈ શકે? એટલે મધ્યકની કિંમત કઈ હોઈ શકે ધન વિષમ દ્વિપદી વિતરણ માટે? હવે અહીંયા 3 નિયમો છે. કેટલા 3 નિયમો છે? યાદ રાખજો. જો p ની કિંમત શું કહે? જો p ની કિંમત 1/2 કેટલા? 1/2 એનાથી નાની હોય, એટલે કે 0.5 થી કેવી હોય? નાની હોય, તો તમારું આવૃત્તિ વિતરણ આવે ધન વિષમ. કયો આવશે? ધન વિષમ. p ની કિંમત 1/2 થી કેવી હોય? નાની હોય, એટલે કે 0.5 થી કેવી હોય? નાની હોય, તો ધન વિષમ દ્વિપદી વિતરણ આવૃત્તિ કહેવાય. p ની કિંમત 1/2 બરોબર છે, એનાથી કેવી હોય? મોટી હોય, એટલે 0.5 થી કેવી હોય? મોટી હોય. એટલે તમારું જે આવૃત્તિ વિતરણ આવે એ કેવો આવે? ઋણ વિષમ આવે. અને એક્ઝેક્ટ તમારો p બરાબર કેટલો જવાબ આવે? 0.5, એટલે કે 1/2 જવાબ આવે. તો તમારું આવૃત્તિ વિતરણ થઈ જશે સમમિત. કેવું થઈ જશે? સમમિત. p ની કિંમત 1/2 થી નાની આવે, એટલે કે 0.2 થી કેવી આવે? નાની આવે, તો ધન વિષમ આવૃત્તિ વિતરણ. p ની કિંમત 1/2 થી મોટી, એટલે કે 0.5 થી કેવી થઈ જાય? મોટી થઈ જાય એમ. તો એ ઋણ વિષમ આવૃત્તિ વિતરણ. અને p ની કિંમત 0.5 થાય તો સમમિત. ગમે એ પ્રશ્ન પૂછાય, હવે તમને આવડે. ચલો n બરાબર કેટલા છે? 10. હવે આ દરેક સંખ્યા 10 વડે ભાગી નાખો એમ. કેટલા વડે? 10 વડે ભાગી નાખો એમ. ચલો 5 ભાગ્યા 10 કરો. કેટલા? 5 ભાગ્યા 10, એટલે જવાબ કેટલો આવે? 0.5. હવે 0.5 આવે અહીંયા. n બરાબર 10, દરેક સંખ્યાને 10 વડે ભાગી નાખો. 0.5, આ તો 0.5 આવે તો સમમિત. આપણે કયું પૂછ્યું છે? આપણે પૂછ્યું છે કયું? ધન શોધવાનું છે. તો અહીંયા 0.5 આવે, આ તો સમમિત છે. ચલો 3 ભાગ્યા 10, 3 ભાગ્યા 10 કરો. જવાબ કેટલો આવે? 0.3. હવે 0.3 આવ્યો છે, તો તમે જો 0.5 થી નાનો છે, 1/2 થી કેવો છે? નાનો છે. તો આ તમારો જવાબ હોઈ શકે. કારણ કે p ની કિંમત તમે જુઓ એમ 0.5 થી નાની છે, 1/2 થી નાની છે, તો આ ધન વિષમ દ્વિપદી વિતરણ માટે આપણો જવાબ 3 હોઈ શકે. તમે જો 9 છે, 9 ને 10 વડે ભાગો એટલે જવાબ થઈ જાય 0.9. 0.9 એટલે તમે જો એમ 0.5 થી મોટા છે, તો આ ઋણ વિષમ આવૃત્તિ વિતરણ છે 7. 7 ભાગ્યા 10 કરો તો 0.7. આ પણ 0.5 થી નાના છે, મોટા છે એમ, તો આ પણ શું આવે? ઋણ વિષમ. 0.5 આ સમમિતમાં જાય. 0.3 તો આ 0.5 થી નાના છે, એટલા માટે આપણો જવાબ થશે ધન દ્વિપદી વિતરણ માટે. તો આમાંથી તમને ગમે એક ક્વેશ્ચન પૂછી શકે છે, પણ એક જ વસ્તુ મગજમાં રાખવાની. p ની કિંમત 1/2 થી કેવી થાય? નાની થાય, એટલે કે 0.5 થી નાની થાય. તો ધન વિષમ આવૃત્તિ વિતરણ p ની કિંમત 1/2 થી કેવી થાય? મોટી થાય. આ કયું? ઋણ વિષમ આવૃત્તિ વિતરણ. p બરાબર એક્ઝેક્ટ 0.5 આવે, એટલે કે 1/2 આવે તો સમમિત. અહીંયા ધન દ્વિપદી વિતરણ કીધું છે, તો દરેક સંખ્યાને 10 વડે ભાગો તો 3 ભાગ્યા 10 કરો. 0.3. 0.3 આયા છે. 0.5 થી કેવા છે? નાના છે. તો આ કયું છે? ધન દ્વિપદી આવૃત્તિ વિતરણ. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર આપણે આગળના 13 ઉપર જઈશું. n બરાબર 4 તથા p બરાબર 1/2 પ્રાચલવાળા દ્વિપદી વિતરણ માટે n બરાબર 4 તથા p બરાબર 1/2 પ્રાચલવાળા દ્વિપદી વિતરણ માટે px નું મૂલ્ય x ની કઈ કિંમત માટે મહત્તમ બનશે? હવે મહત્તમ કીધું છે, તો આને મધ્યક કહેવાય. એક જાતનો શું કહેવાય? મધ્યક કહેવાય. કારણ કે મધ્યકને કહેવાય મહત્તમ કિંમત. હવે અહીંયા તમને n આપેલો છે અને p આપેલો છે, તો કઈ કિંમત માટે મહત્તમ બનશે? તો એક કામ કરી નાખું, મધ્યકનું સૂત્ર મૂકી દઉં. અને દ્વિપદી વિતરણમાં મધ્યકનું સૂત્ર છે np. મધ્યકનું સૂત્ર શું છે? np. ચલો n બરાબર કેટલા છે? 4 ગુણ્યા p ની કિંમત કેટલી છે? 1/2. અહીંયા 2 2 ઉડે છે, 2 દૂ 4. ચલો કેટલા વધ્યા? 2 એકા 2. કેટલા વધ્યા? 2 એકા 2. તો જવાબ કેટલો આવ્યો? 2. તો કઈ કિંમત માટે મહત્તમ બનશે? તો અહીંયા બી ફોર બહુચરાજીની અંદર 2 તમારો જવાબ થશે. કેટલું ઇઝી છે. ખબર ના હોય, મેથડ ખબર ના હોય, ચેપ્ટરની અંદર ભણ્યા ના હોય તો પહેલાં ના આવડે એમ. ઓકે ને? ઓકે. હજી ટાઈમ જો નથી એમ, હજી બાકી છે 15 દિવસ જેવું એમ, તો હજી બી તમે થોડું આઈ કેન ડુ ઇટ, ઓલવેઝ નેવર, કે હજી થોડી હિંમત રાખી અને પરિસ્થિતિનો સામનો કરશો, 100% તમે સફળ થઈ શકો છો એમ. હાથ ઉપર હાથ રાખી હિંમત હારવાથી ભાઈ કશું થવાનું નથી એમ. ચલો આગળના ક્વેશ્ચનની અંદર જઈશું આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળના પ્રશ્ન નંબર 14 ઉપર જઈશું. પ્રામાણ્ય વક્રમાં ચેપ્ટર નંબર બીજા ભાગનું 3 પ્રામાણ્ય વિતરણ. પ્રામાણ્ય વક્રમાં મ્યુની જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થાય?
તો અહીંયા આપણે એક પ્રામાણ્ય વક્ર દોરીએ છીએ, ધ્યાન આપજો એમ. આ એક પ્રામાણ્ય વક્ર દોરું છું. ઓકે ઓકે. અને વચ્ચે તમને ખબર છે કે z બરાબર 0 અને x માઇનસ મ્યુ હોય. શું હોય? x માઇનસ મ્યુ. ચલો આગળ. હવે આ બાજુ હોય, આ બાજુ ડાબી બાજુ હોય અને આ બાજુ હોય જમણી બાજુ. ચલો હવે આ પ્રદેશની અંદર આ ડાબી બાજુ છે તો એનું ક્ષેત્રફળ કેટલું હોય? 0.5. અને આ જે જમણી બાજુ છે એનું ક્ષેત્રફળ હોય 0.5. તમને ડાબી બાજુ પૂછે તોય 0.5, જમણી બાજુ પૂછે તોય 0.5 અને પ્રદેશનું કુલ ક્ષેત્રફળ પૂછે તો 0.5 અને 0.5 એટલે પ્રદેશનું કુલ ક્ષેત્રફળ પૂછે તો 1. ઓકે ચલો હવે તમને શું કીધું છે? મ્યુની જમણી બાજુ એટલે આ રહ્યો મ્યુની જમણી એટલે આ બાજુની અને એનું ક્ષેત્રફળ કેટલું હોય? 0.5. ઓકે ફાઇનલ. બીજું કે પ્લસ માઇનસનો કોઈ પ્રશ્ન નથી, બંને જવાબ પ્લસમાં આવશે. તમને ડાબી કે જમણી કે તમારો જવાબ કેટલો આવશે? 0.5 અને પ્રદેશનું કુલ પૂછે તો 1. પાકું? ડાબી બાજુ કહેતો 0.5, જમણી બાજુ કહેતો 0.5 અને કુલ કહેતો કેટલા? 1. તો અહીંયા આપણું મ્યુની જમણી બાજુ પૂછી છે તો એનો જવાબ કેટલો આવશે? 0.5. ઘણા બધા વિદ્યાર્થીઓ ડાબી બાજુ પૂછે ને એટલે -0.5 લખે છે એમ, કારણ એમને એવું છે અવલોકનો ડાબી બાજુ માઇનસમાં છે. હા અવલોકનો ડાબી બાજુ માઇનસમાં છે પણ ક્ષેત્રફળ તો પ્લસમાં જ છે એમ. ઓકે ને? ઓકે ચલો આગળ નેક્સ્ટ જઈશું એમ. ચલો એના પછી પ્રશ્ન નંબર 15 આગળ. પ્રામાણ્ય વિતરણમાં સામાન્ય રીતે કેટલા ટકા અવલોકનો મ્યુ પ્લસ માઇનસ સિગ્માની સીમામાં હોય છે? હવે તમે જો મ્યુ પ્લસ માઇનસ સિગ્મા એટલે મ્યુ પ્લસ સિગ્મા અને મ્યુ માઇનસ સિગ્મા એનો મતલબ એવો થાય. અને કેટલા ટકા અવલોકનો પૂછાશે તો 68.26% અવલોકનો. કેટલા? 68.26% અવલોકનો એ મ્યુ પ્લસ માઇનસ સિગ્માની ચોઈસ છે વચ્ચે હોય છે. હવે અહીંથી પાંચ પ્રશ્નો પૂછો એવા છે. પહેલો પ્રશ્ન એવો પૂછાય કે મ્યુ પ્લસ માઇનસ સિગ્મા તો એની વચ્ચે કેટલા ટકા અવલોકનો આવે? 68.26% અવલોકનો આવે. એના પછી બીજા નંબરનો પ્રશ્ન મ્યુ પ્લસ માઇનસ 2 સિગ્મા એના વચ્ચે આવે તો કેટલા? 95.45% અવલોકનો એના વચ્ચે આવે. ત્રીજા નંબરનો પ્રશ્ન પૂછે મ્યુ પ્લસ માઇનસ 3 સિગ્મા એના વચ્ચે આવે તો એના અવલોકનો આવશે 99.73%. એના પછી ચોથા નંબરનો પ્રશ્ન આવશે મ્યુ પ્લસ માઇનસ 1.96 સિગ્મા 1.96 સિગ્મા એના વચ્ચે આવશે કેટલા ટકા અવલોકનો? તો 95% અવલોકનો. અને લાસ્ટમાં પાંચમા નંબરની અંદર આવશે મ્યુ પ્લસ માઇનસ 2.500 ને 2.575 સિગ્મા એના વચ્ચે અવલોકનો આવશે 99% અવલોકનો. આટલો ચાર્ટ તમારા મગજમાં સેટઅપ થઈ જાય તો પરીક્ષાની અંદર બરોબર છે અહીંયા તમને એક જ આપ્યો છે નમૂના તરીકે મ્યુ પ્લસ માઇનસ સિગ્મા એટલે મ્યુ પ્લસ માઇનસ સિગ્મા એટલે કેટલો આવે? 68.26. એટલે એનો મતલબ કે હવે એને રિલેટેડ બીજા 4 પ્રશ્નો પૂછાય તમને આવડતા હોવા જોઈએ એમ. આગળ નેક્સ્ટ. ચલો પ્રશ્ન નંબર 16 ની અંદર જઈશું. પ્રામાણ્ય ચલ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત નીચેના પૈકી કઈ છે? અહીંયા તમે જો સરેરાશ વિચલનનું સૂત્ર પૂછ્યું છે. કયું? સરેરાશ પ્રામાણ્ય વિતરણ ચેપ્ટર નંબર 3 નો સમ છે બીજા ભાગનો એમ. ચલો પ્રામાણ્ય સરેરાશ વિચલન પૂછે તો 4/5 સિગ્મા. કેટલું? 4/5 સિગ્મા. એ ફોર અંબાજીમાં આપેલું છે. બીજું તમને પરીક્ષાની અંદર ચતુર્થક વિચલન પૂછે. કયું? ચતુર્થક વિચલન પૂછે તો ચતુર્થક વિચલનની કિંમત થાય 2.3 સિગ્મા. કેટલી થાય? 2.3 સિગ્મા. ખાસ સરેરાશ વિચલન કે તો 4.5 સિગ્મા સૂત્ર છે. આને રિલેટિવ ઘણા બધા આઈએમપી દાખલા પણ છે. 2 ગુણની અંદર વારંવાર પૂછાય છે. સરેરાશ વિચલન કે તો 4.5 સિગ્મા, ચતુર્થક વિચલન કે તો 2.3 સિગ્મા. 2.3 સિગ્મા અહીંયા આપેલું છે તમે જુઓ એમ. જો સરેરાશની જગ્યાએ ચતુર્થક વિચલન આપે તો કેટલું આવે? 2.3 સિગ્મા. 2 પ્રશ્નો છે, ત્રીજો નથી બેટા તો આના બારનું ના આવે એટલે પિક્ચર પૂરું એમ. હવે નેચે તળિયું આવી નીચે કોકરાજ હોય એમ. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 17 ની અંદર જઈશું આપણે. ચલો ધ્યાન આપજો. -2 નું 0.02 નું સામીપ્યનું અંતરાલ સ્વરૂપ કયું છે? એટલે એ નું ડેલ્ટા સામીપ્ય. આનો મતલબ શું થાય? એ નું ડેલ્ટા સામીપ્ય. ઓકે તો ચલો એ બરાબર કેટલા છે? -2. ચલો એ બરાબર આપેલા છે -2 અને ડેલ્ટાની કિંમત છે 0.02. હવે અહીંયા તમને કયા સ્વરૂપમાં ફેરવવાનું કીધું છે? અંતરાલ. આપેલું છે સામીપ્ય સ્વરૂપ, ફેરવવાનું છે અંતરાલ સ્વરૂપ. ટોટલ 3 સ્વરૂપ છે: સામીપ્ય સ્વરૂપ, અંતરાલ સ્વરૂપ અને માનાંક સ્વરૂપ. ચલો અંતરાલમાં ફેરવવાનું છે તો અંતરાલમાં ફેરવવા માટે અંતરાલનું સૂત્ર તમારા મગજમાં સેટઅપ હોવું જોઈએ. ચલો તો અંતરાલ સ્વરૂપ કયું છે? a - ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા. ચલો કિંમત મૂકી દો. a - ડેલ્ટા એ કેટલો છે? -2 માઇનસ ડેલ્ટા. ડેલ્ટાની કિંમત કેટલી છે? 0.02 અને એ કેટલો છે? -2 પ્લસ ડેલ્ટા. ડેલ્ટા કેટલો છે? 0.02. ઓકે ચલો
તમે આમ અહીંયા જો બંને માઇનસ માઇનસ છે તો બંને માઇનસ માઇનસ સરવાળો થઈ જાય. શું થાય? માઇનસ માઇનસ સરવાળો હોય તો 2માં 0.02 ઉમેરો એટલે કેટલા આવશે? -2.02. એમાં પ્લસ જ કરવાના છે. 2 માઇનસ માઇનસ હોય તો સરવાળો થાય, નિશાની માઇનસ આવે તો 2માં 0.02 નાખો. આગળ અહીંયા -2 છે તો 1 માઇનસ 1 પ્લસ છે તો બાદબાકી થાય. મોટી સંખ્યા માઇનસમાં તો જવાબ આવે માઇનસમાં. તો 2માંથી 0.02 તમે બાદ કરી નાખો એટલે કેટલા વચ્ચે? 1.98. કેટલા વચ્ચે? 1.98 એમ. તો અહીંયાનો જવાબ જુઓ, -2.02 અને 1.98 બંને માઇનસની અંદર છે. આવો જવાબ ગોતો એમ તમે. ચલો 2.02 અને -1.98 એમ. ઓકે, તો અહીંયા તમે જુઓ એમ 2.02 અને 1.98 એમ. તો અહીંયા તમે જુઓ એમ અહીંયા તમને જવાબ આપેલો છે. સોરી અહીંયા થોડી ભૂલ છે, 0.2 લખવાના છે, થોડી મિસ્ટેક છે. 0.2 લખવાના છે. ઓકે ચલો, તો C4 ચોટીલાની અંદર જવાબ આપેલો છે -2.02, -1.98 એમ. તો આ થઈ જશે આપણો જવાબ C4 ચોટીલાની અંદર એમ. ચલો આગળના ક્વેશ્ચનની અંદર જે બીજો જવાબ અહીંયા લખેલો છે આપણે દાખલો કરીને ટેન્શન લેવાની કોઈ જરૂર નથી એમ. ચલો આગળના ક્વેશ્ચનની અંદર જઈશું. ચલો આપણે આગળના પ્રશ્ન નંબર 18 ઉપર જઈશું. પ્રશ્ન નંબર 18માં કહે છે y બરાબર ax પ્લસ b, જ્યાં a અને b એ અચળ સંખ્યા છે. એટલે a અને b શું છે? અચળ સંખ્યા. ઓકે ને? ઓકે ચલો આગળ. ચલો તો dy/dx શું થાય? હવે dy/dx બીજું કયા ચેપ્ટરનો છે? ભાગ 2 ચેપ્ટર નંબર 5 આપણું વિકલન. કયું? વિકલન છે. અને આપણે પ્રથમ વિકલન કરવાનું છે. ધ્યાન આપજો, અહીંયા સમજાવું છું એમ. y બરાબર ax પ્લસ b. શું છે? ax પ્લસ b. ચલો y નું પ્રથમ વિકલન કયું થાય? dy/dx. શું થાય? dy/dx. ચલો નિયમ છે અહીંયા કે આનો અને આના ઉપર એક્સના ઉપર કેટલી ઘાત હોય? 1 ઘાત હોય. તો અહીંયા સહગુણક અને ઘાતનો ગુણાકાર કરવાનો અને સહગુણકના ઘાતાંકના ઉપર જે ઘાત હોય એમાંથી એક ઘાત માઇનસ કરવાની એમ. તો ચલો a ગુણ્યા 1 એટલે a, a ગુણ્યા 1 એટલે a. ચલો અહીંયા એક્સની 1 ઘાત છે, 1માંથી 1 ઘાત જતી રહે કેટલી થઈ જાય? 0 ઘાત. આમાંથી ઘાત તમારે શું કરવી પડે? માઇનસ કરવી પડે એમ. તો 1માંથી 1 ઘાત જાય તો 0 અને અચળ પદ b માટે કેટલા થઈ જાય? 0 થઈ જાય. તો અહીંયા dy/dx કેટલું થઈ ગયું? a. કઈ રીતના આવ્યો? તો a ને 1 વડે ગુણો ઉપરની ઘાત અને સહગુણકનો ગુણાકાર કરવાનો. તો a અને 1નો ગુણાકાર કરું તો કેટલા આવે? a. અને અહીંયા એક્સના ઉપર 1 ઘાત હોય અને 1 ઘાત વિકલન થયા બાદ ઘાત માઇનસ કરવાની. તો 1માંથી 1 ઘાત જાય તો 0, લખવાની જરૂર નથી. અને b શું છે? અચળ પદ. તો અચળ પદ માટે શું થઈ ગયું? 0 થઈ ગયા. તો અચળ પદ છે તો અચળ પદ માટે 0 છે, 0 લખવાની જરૂર નથી એમ. તો આપણું dy/dx કેટલું થઈ ગયું? a. કેટલું થઈ ગયું? a. તો ચલો આપણો જવાબ કેટલો આવશે? a ફોર અંબાજીમાં આપેલો છે a. ઓકે ને? ઓકે ચલો આગળ જઈશું નેક્સ્ટ. એના પછી ક્વેશ્ચન નંબર 19ની અંદર જો y બરાબર 10 - 3x હોય તો x ટેન્ડ ટુ -3 હોય તો y કઈ કિંમતને અનુલક્ષે છે? કયા ચેપ્ટરનો દાખલો છે? લક્ષ લિમિટ આપણું બીજા ભાગનું ચેપ્ટર નંબર 4. તો અહીંયા તમને y બરાબર એક સમીકરણ આપેલું છે, લખી નાખું. y બરાબર 10 - 3x. ચલો એક્સની કિંમત કેટલી આપેલી છે? લિમિટ તમને 3 આપેલી છે. તો એક કામ કરી નાખું, અહીંયા y બરાબર લિમિટ મૂકી દો કેટલી? એક્સની જગ્યાએ -3. તો 10 એમના એમ, અહીંયા 3 અને લિમિટ કેટલી મૂકવાની છે? -3. તો અહીંયા -3. ચલો અહીંયા 10 માઇનસ પ્લસ અને 3 તરી 9. ચલો 10માં 9 ઉમેરો કેટલા થઈ જાય? 19. તો અહીંયા તમારી y ની કિંમત કેટલી આવી? 19. તો અહીંયા y કઈ કિંમતને અનુલક્ષે છે? તો y C4 ચોટીલામાં તમને 19 આપેલા છે. તો y કોને અનુલક્ષે? 19 ને અનુલક્ષે. કશું નવું નહોતું કરવાનું. અહીંયા જે સમીકરણ આપેલું હતું એમાં x ની લિમિટ -3 મૂકવાની હતી બસ, અને સાદુરૂપ આપવાથી જવાબ આવી ગયો 19. ચલો આગળ લાસ્ટ ક્વેશ્ચનની અંદર જઈશું, ક્વેશ્ચન નંબર 20ની અંદર. ચલો x બરાબર a આગળ, x બરાબર a આગળ વિધેય વધતું હોય, x બરાબર a આગળ શું હોય? વિધેય વધતું હોય તો નીચેનામાંથી કયો સાચો વિકલ્પ છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જે પ્રશ્ન આપેલો છે, શું તો અહીંયા તમારો જે પ્રશ્ન આપેલો છે તો પહેલાં એકવાર ચેક કરો કે તમને વિધેય કયું પૂછ્યું છે. તો અહીંયા તમને વધતું વિધેય પૂછ્યું છે. કયું વિધેય પૂછ્યું છે? વધતું વિધેય. હવે વધતા વિધેયની અંદર કન્ડિશન છે 2, ધ્યાન આપજો એમ. તો f ટેન્ડ ટુ a ગ્રેટર ધેન 0. એટલે કે તમારું જે પ્રથમ વિકલન છે, એફનું પ્રથમ વિકલન છે, આ પ્રથમ વિકલનનો જવાબ 0 કરતાં કેવો હોય? મોટો હોય. અને 0 કરતાં જવાબ મોટો હોય તો આ કિંમત શેમાં હોય? ધનમાં હોય.
શેમાં હોય? ધનમાં હોય. એટલે જ્યારે તમારો જવાબ એફ ટેન ટુ એ 0 કરતાં કેવો હોય? મોટો હોય, ધનમાં હોય. ઓકે ને? ઓકે. તો વિધેય કેવું હોય? તમારું વધતું વિધેય હોય. કયું વિધેય હોય? વધતું વિધેય હોય. તો અહીંયા અને બીજું કે તમારો જે એફ ટેન ટુ એ લેસ ધેન 0 હોય એટલે તમારો જે પ્રથમ વિકલન એફ ટેન ટુ તમે એ કરો છો એનો જવાબ એ 0 કરતાં કેવો હોય? અહીંયા આના કરતાં નાનો હોય. હવે 0 કરતાં નાની કિંમત શેમાં હોય? ઋણમાં હોય. એટલે આ તમારો જવાબ શેમાં હશે? ઋણમાં. આ જવાબ નાનો ક્યારે કહેવાય? કે જ્યારે ઋણમાં હોય ત્યારે. મોઢું ફાટે એ મોટું એમ. તો આનો જવાબ કોના સામું મોઢું ફાટે છે? આના સામું. તો આ 0 કરતાં મોટું છે. 0 કરતાં મોટો જવાબ ધનમાં હોય તો વધતું વિધેય આવે. અને અહીંયા તમે જો એફ ટેન ટુ પ્રથમ વિકલન છે લેસ ધેન 0 એમ મોટું ફાટે 0 મોટો કોના કરતાં? આના કરતાં. હવે આ કિંમત 0 કરતાં ક્યારે નાની થાય? ઋણમાં હોય ત્યારે. અને જ્યારે આવું કન્ડિશન આવે તો તમારું વિધેય આવે ઘટતું વિધેય. કયું? ઘટતું વિધેય. તો તમે જુઓ એમ આપણે કયું વિધેય કીધું છે? નીચેનામાંથી વધતું વિધેય. તો વધતા વિધેય માટે આવશે એફ ટેન ટુ એ ગ્રેટર ધેન 0. આ આપણો જવાબ. એટલે આની કિંમત એ 0 કરતાં મોટી હશે અને આ ધનમાં હશે ત્યારે વિધેય કયું આવશે? વધતું વિધેય આવે. જો ઘટતું વિધેય પૂછવું હોત તો આ તમારો જવાબ આવો તેમ. ચલો અહીંયા આપણે તમામે તમામ સેક્શન એના વિભાગનું ફૂલ્લી ડીપની અંદર સોલ્યુશન કર્યું છે. બીજું, ચેનલ પર નવા હો, તમારો દિલ કે તમારો આત્મા કે અને દિલ કે ના મજા આવી છે ભણવાની એમ, તો એક વખત વિડીયોને લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો એમ. બીજું, મારી મેથડ તમને સેટ થતી હોય, ભણવાની મજા આવતી હોય તો કોમેન્ટની અંદર કહેજો. બીજું, તમારા આગળ સ્ટેટની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટની અંદર કહેજો. તમને કોઈ ચેપ્ટરની અંદર તકલીફ હોય તો બી મને જણાવજો. અને બીજું, આગળ તમારો રિસ્પોન્સ સારો હશે તો 100% ટાઈમની નથી ટાઈમ કાઢીને બોર્ડની પરીક્ષા પહેલાં આગળના જે આપણા મોટા વિભાગ છે BCD EF તો આપણે એના પણ વિડીયો બનાવવાનો ટ્રાય કરીશું એમ. ચલો મળીશું આગળના પ્રશ્નપત્રની અંદર, આગળના વિભાગની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. હસતા રહો, મુસ્કરાતા રહો. તથાસ્તુ.